નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો ચે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિદાતા. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષ શાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને તે સાથે બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં પહેલો અધ્યાય પૂરો કર્યો છે અને એ પછીથી સંકલનમાં રામજીભાઈએ જે 5 પરિશિષ્ટ લખ્યા છે એ પરિશિષ્ટ પૈકી પહેલા પરિશિષ્ટનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. અને પહેલા પરિશિષ્ટના સ્વાધ્યાયમાં આપણે 21 બોલ કર્યા છે. અહીંયા 22મો બોલ છે. તો 22મો બોલ જે છે એમાં એમ કે છે કે આ સંબંધમાં વિચારવા લાયક 9 વિષયો. કયા સંબંધમાં? તો 21ની અંદર જે વાત કરવામાં આવી હતી એ 21ની અંદર શું વાત કરવામાં આવી હતી જરાક પુનરાવર્તન કરીએ, અનુસંધાન પ્રાપ્ત કરીએ. તો કે છે કે જ્ઞાન ચેતનાના વિધાનમાં ફેર કેમ છે? જ્ઞાન ચેતનાની વાત કરી, એમાં એમ કહ્યું કે પંચાધ્યાયીમાં જ્ઞાન ચેતના ચોથા ગુણસ્થાનથી છે, જ્યારે પંચાસ્તિકાયમાં તો જ્ઞાન ચેતનાની વાત જ્યારે કરી છે તો 13મા ગુણસ્થાનથી કેમ કહેવામાં આવ્યું છે? તો એ બંનેમાં શા માટે ફેર છે? તો પંચાસ્તિકાયમાં 13મા ગુણસ્થાનથી જ્ઞાન ચેતનાનો સ્વીકાર કરેલ છે અને ચોથા ગુણસ્થાનથી પંચાધ્યાયીમાં કહ્યું છે, તો એથી કઈ વિરોધ આવતો નથી. અપેક્ષા જુદી છે, ત્યાં અપેક્ષા જુદી છે. સમ્યક દર્શન થયા પછીથી ચોથા ગુણસ્થાનથી એને જ્ઞાન ચેતના શરૂ થઈ જાય છે, એટલે કે કર્મ ચેતના કર્મફળ ચેતનાની સાથે જ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. એટલે જ્ઞાનમાં એ પોતે જે છે એ વાત એને સતત રહે છે, એટલે એવી જ્ઞાન ચેતના એને હોય છે. પંચાસ્તિકાયની વાત આખી જુદી રીતે લીધી છે કે જ્યારે એને કોઈ પણ પ્રકારે શુભાશુભ ભાવ પણ નથી, વિભાવ ભાવ નથી, વિકારી ભાવ કોઈ થતા જ નથી, એટલે કે છદ્મસ્ત દશા નથી. જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મની પ્રકૃતિઓના પણ ક્ષય થઈ ગયા છે. તો ત્યારે જે જ્ઞાન ચેતના છે પૂર્ણ જ્ઞાન ચેતના છે, ત્યારે જ્ઞાન ચેતના પૂર્ણ છે. અને તે સિવાય એ પહેલા એને હજી જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મની પ્રકૃતિ ના ક્ષયોક્ષમ વર્તે છે. એટલે એ ક્ષયોક્ષમ ભાવની અંદર એને ભલે શ્રદ્ધા અપેક્ષા એક સાહિક સમ્યક હોય તો પણ એને જ્ઞાનની અપેક્ષાથી જોઈએ તો પૂર્ણતા નથી થઈ. એટલે ત્યાં પંચાસ્તિકાયમાં એ વાત કરી છે. તો કર્મ નિમિત્ત છે, જ્ઞાનાવરણી દર્શનાવરણી હોય તો તે અપેક્ષાએ એ પંચાસ્તિકાયમાં એમ કહ્યું કે 13મા ગુણસ્થાનેથી નીચેના ગુણસ્થાનોની અંદર જ્ઞાન ચેતના નથી, અથવા તો જ્ઞાન ચેતના પૂર્ણ જ્ઞાન ચેતનાની વાત એમણે તો કરી છે, એટલે 13મા ગુણસ્થાનથી છે. તો આ વાત હતી. અને એના પછીથી હવે કહે છે કે આ સંબંધમાં વિચારવા લાયક 9 વિષયો. હવે આ સંબંધમાં એટલે બીજી એક વાત એ છે કે આની પહેલાની પણ જે કઈ વાતો આવી એના સંબંધમાં પણ કેટલીક વાત વિચારવા લાયક છે. અને પહેલા જે વાત આપણે આની પહેલા પણ જે લીધી એમાં એ વાત પણ હતી કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તો એ કયા ગુણની પર્યાય છે એ અપેક્ષાથી કેટલીક વાત લેવામાં આવી હતી. જે અનુભૂતિ વગેરેની વાત કરવામાં આવી હતી તો એ જ્ઞાનની પર્યાય જે છે, અને જેમાં સુખનો અનુભવ વગેરે જે થાય છે તો એ ચારિત્ર ગુણની પર્યાય છે. તો એ બધું હોય તો એને સમ્યક દર્શન કહેવાય કે નહીં? તો સમ્યક દર્શનની પર્યાય છે કે નહીં એવો પ્રશ્ન કર્યો ત્યારે એમ કહ્યું કે ભાઈ એ સમ્યક દર્શન ન કહેવાય, પરંતુ એ દ્વારા સમ્યક દર્શન પ્રગટ થાય છે. એટલે કે દર્શન ગુણ એટલે શ્રદ્ધા ગુણની એ પર્યાય નથી એમ કરી અને વાતને તેમ સમજાવી હતી. એ પણ આપણે ગયા સ્વાધ્યાયમાં લીધું હતું.
તો એ ગુણની અપેક્ષાથી વાત હતી, પણ મૂળ વાત તો એક જ છે કે જ્યારે સમ્યક દર્શન થાય છે તો શ્રદ્ધા થાય છે, તો કંઈ જ્ઞાન વિના હોતી નથી. અને એવી શ્રદ્ધાપૂર્વક જેટલો સમય સ્વરૂપમાં એકાગ્રતા થાય છે તેમાં આનંદ શાંતિની અનુભૂતિ છે, અને એ અનુભૂતિમાં અનંત ગુણ અંદરમાં જે નિર્મળ છે, જેનું ભવન અંદરમાં શુદ્ધ થઈ રહ્યું છે, એને અનુસરીને પોતાના પરિણામ થાય છે, જેને આપણે રત્નત્રયના પરિણામ કહીએ છીએ. તો એ જ સમ્યક દર્શન છે, એ નિર્વિકલ્પ ધ્યાનમાં હોય છે. આ બધી વાતને ફરીથી મંત્રમાં રાખી અને હવે આજે આગળ લઈએ છીએ. તો આ સંબંધમાં વિચારવા લાયક 9 વિષયો એમ કરીને વાત લીધી છે. હવે 9 વિષયોમાં આ સંબંધમાં પણ મૂળ વાત તો આખો વિષય થોડો બદલાય છે. તો એમાં અહીંયા પ્રશ્ન કર્યો છે કે ગુણના સમુદાયને દ્રવ્ય કયું છે. બરાબર છે, સાચી વાત છે. ગુણના સમુદાયને દ્રવ્ય કયું છે. સૌથી પહેલી વાત જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળામાં એ વાત કરી કે દ્રવ્ય કોને કહેવાય, તો ગુણોનો સમૂહ તે દ્રવ્ય છે. 6 દ્રવ્ય માટે એ વ્યાખ્યા લાગુ પડે છે. એ સિવાય બીજું કંઈ કોઈ દ્રવ્યમાં હોતું નથી. અને સંપૂર્ણ ગુણો દ્રવ્યના પ્રત્યેક પ્રદેશમાં રહે છે. દરેક પ્રદેશમાં બધા જ ગુણ હોય છે. દરેક પ્રદેશમાં બધા જ ગુણ હોય છે. અને દરેક દ્રવ્યના પ્રદેશની વાત કરવામાં આવી તો જીવ દ્રવ્ય છે, આત્મા, એના અસંખ્ય પ્રદેશ કહેવામાં આવ્યા છે. પૂતગળમાં પરમાણુ જે છે એ એક પ્રદેશી છે, અને સ્કંદ છે તે અનેક પ્રદેશી છે, અસંખ્ય પ્રદેશી છે, અનંત પ્રદેશી છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની વાત કરવામાં આવી તો બંને અસંખ્ય પ્રદેશી છે. જેટલા આકાશના પ્રદેશ છે તેટલા લોકાકાશના પ્રદેશ છે તેટલા લોકાકાશના પ્રદેશ પ્રમાણે. અને આકાશની વાત કરી તો એમાં અનંત પ્રદેશ છે, લોકાકાશના અસંખ્ય પ્રદેશ અને અલોકાકાશના અનંત પ્રદેશ. કાળાણુની વાત કરવામાં આવી તો એને અસ્તિકાય નથી કહ્યું, એ એક પ્રદેશી છે. તો એ બધી પ્રદેશની વાત જ્યારે આપણે યાદ કરીએ તો ગુણ ક્યાં રહ્યા હોય? કોઈ એવું સ્થાન છે જેમ થેલીની અંદર આપણે રૂપિયા ભર્યા હોય કે થેલીની અંદર આપણે કોઈ વસ્તુ ભરી હોય એવી રીતે છે? ના, એમ નથી. ગુણ ક્યાંય રહ્યા નથી. જે ગુણો છે એનો સમૂહ છે, અને એને જ દ્રવ્ય કહેવામાં આવ્યું. અને દ્રવ્યના એ પ્રદેશ કહેવામાં આવ્યા, એ તો અપેક્ષાથી પ્રદેશ કહેવામાં આવ્યા. વસ્તુ દરેક દ્રવ્ય અખંડ અભેદ છે, એમાં ભેદ પડતા નથી. પણ એનું પરિમાણ બતાવવા માટે એ પ્રદેશ એટલા એમ કહેવામાં આવ્યું છે. પ્રદેશ તો પરિમાણ બતાવવામાં આવ્યું છે. તો એટલે આખી વસ્તુ અખંડ ભેદ છે. તો આખી વસ્તુની અંદર ગુણ રહ્યા હોય અને દરેક ગુણ રહ્યા હોય એટલે એમ કહેવામાં આવે કે પ્રત્યેક પ્રદેશમાં ગુણો રહ્યા છે. આ બેઝિક વાત છે, પણ યાદ કરાવવી જરૂરી છે, કેમ કે કેટલાકને આ વાત ભૂલાઈ ગઈ હોય. તો એ જ્યાં સુધી એ વાત બેઝિક વાત મનમાં ના હોય ત્યાં સુધી સ્વાધ્યાયનો કોઈ અર્થ સરતો નથી. તો મૂળ વાત શું કરી? ગુણોના સમુદાયને દ્રવ્ય કહ્યું છે. સંપૂર્ણ ગુણો, બધા જ ગુણો પૂર્ણપણે દ્રવ્યના પ્રત્યેક પ્રદેશમાં રહે છે, એટલે આખા દ્રવ્યમાં રહ્યા છે. તેથી જો આત્માનો એક ગુણ લઈએ તો એક ગુણ, દાખલા તરીકે સમ્યક દર્શનની વાત ચાલે છે, તો આત્માનો એક ગુણ સમ્યક દર્શન એટલે કે દર્શન, શ્રદ્ધા ગુણ લઈએ. અહીંયા શ્રદ્ધા લઈએ તો એક ક્ષાયિક થઈ જાય, એટલે ક્ષાયિક સમ્યક દર્શન થઈ જાય છે. તો સંપૂર્ણ આત્મા જ ક્ષાયિક થઈ જવો જોઈએ, આવી દલીલ કરી છે. અને તે જ ક્ષણે સંપૂર્ણ આત્મા જ ક્ષાયિક થઈ જાય તો પછી તે જ ક્ષણે તેની મુક્તિ થઈ જવી જોઈએ. એમ કેમ નથી થતું? હવે આ પ્રશ્નનો જવાબ આપણને સમજાય એવું છે, બહુ કઈ અઘરી વાત નથી, સમજી શકીએ છીએ કે સમ્યક દર્શન થાય ત્યારે તો એ શ્રદ્ધા અપેક્ષાએ એને એ ક્ષાયિક સમ્યક તો થયું, એટલે વિપરીત શ્રદ્ધા ન થાય. વિપરીત શ્રદ્ધાના નિમિત્ત કારણો એવા જે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ પહેલી ચોકડી એટલી જ ગઈ હોય એટલે ક્ષાયિક સમ્યક તો હોય, પણ એથી કરીને એને અનુસરીને જે દશા થઈ છે એ ક્ષાયિક સમ્યકની હોય તો પણ કંઈ એનો અર્થ એવો નથી થતો કે બાકીના ઘાતી કર્મો જે છે એનું પણ એમ થઈ જવું જોઈએ. એવું કેવી રીતે બને? એવું બની શકે નહીં. આપણને એ તો ખ્યાલમાં આવે છે, વસ્તુનું સ્વરૂપ એવું નથી. દ્રવ્યની અપેક્ષાથી અહીંયા વાત મૂકી અને પછી જયારે વાત કરે છે પ્રગટતાની અપેક્ષાએ, તો ભાઈ દ્રવ્યની અંદર બધા ગુણો એક સાથે રહેલા છે.
દ્રવ્યની અંદર, છતાંય દરેક ગુણનું પરિણમન તો જુદું જ છે ને. દરેક ગુણનો સ્વભાવ જુદો છે, એનું ભવન જુદું છે. શ્રદ્ધા ગુણ શ્રદ્ધા તરીકે જ પરિણમે છે, જ્ઞાન જ્ઞાન તરીકે પરિણમે છે, દર્શન દર્શન તરીકે પરિણમે છે. એટલે દરેક ગુણ પોતે પોતાનું પરિણમન કરી રહ્યો છે. એને અનુસરીને પ્રગટ પર્યાય જે થઈ ગઈ છે, તો એ પ્રગટ પર્યાયની અંદર દરેક ગુણને અનુસરીને જ્યારે પ્રગટ પર્યાય થતી હોય તો કોઈ ગુણને અનુસરીને એની વિશેષ પણ પર્યાય હોય, કોઈને અનુસરીને ઓછી એવી પર્યાય હોય, એમ હોઈ શકે. એટલે પ્રગટની અંદર એ બધું ક્યાંથી એકનું થઈ ગયું એટલે બધાની પ્રગટતા થઈ જાય, એવું કેવી રીતે બને? આ વાત આપણને સમજાય છે. એટલે અહીંયા જે એમણે વાત કરી કે જે આત્માનો એક ગુણ ક્ષાયિક થઈ જાય તો આત્મા સંપૂર્ણ આત્મા જ ક્ષાયિક થઈ જવો જોઈએ અને તે જ ક્ષણે તેની મુક્તિ થઈ જવી જોઈએ. પણ ભાઈ, આ તો પ્રગટ પર્યાયની વાત છે. અંદરમાં તો બધા જ ગુણો શુદ્ધ જ છે અને શુદ્ધ જ પરિણમન છે. તો હવે આનો ઉત્તર આપવામાં આવ્યો છે કે જીવ દ્રવ્યમાં અનંત ગુણ છે. તે દરેક ગુણ અસહાય અને સ્વાધીન છે. એટલે કોઈ દરેક ગુણ પોતે પોતાથી પરિણમે છે, એને બીજા ગુણની અપેક્ષા નથી. બીજો ગુણ હોય તો પરિણમે એવી કોઈ વાત નથી. એટલે અસહાય, બીજાની સહાય નથી, બીજાની સહાય વિના, અને સ્વાધીનપણે પોતે સ્વતંત્ર રીતે સ્વાધીનપણે એ પરિણમે છે. એનું અસ્તિત્વ પણ સ્વતંત્ર રીતે છે. કોઈ ગુણ છે માટે બીજા ગુણનું અસ્તિત્વ છે એવું પણ વસ્તુ સ્વરૂપ નથી. તેથી એક ગુણની શુદ્ધિ થતા, જો અંદરમાં તો બધા જ શુદ્ધ છે, અહીંયા પ્રગટતાની અપેક્ષાએ વાત લીધી છે કે પ્રગટતામાં એક ગુણને અનુસરીને પોતાની પર્યાય શુદ્ધ થઈ, એમ સમજવાનું. અંદરમાં ગુણ શુદ્ધ થાય છે અશુદ્ધ થાય છે એવો વિચાર ન કરવો. ઘણા લોકો આ બાબતમાં ભૂલ કરે છે. મોટા શાસ્ત્રી થયા હોય પણ આ બાબતમાં ભૂલ, અંદરમાં ગુણ ને અશુદ્ધ ને શુદ્ધ કર્યા કરે છે. અરે ભાઈ, એવું નથી. એક તરફ તમે એમ કહો કે આ આત્મા ભગવાન સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર, અને બીજી તરફ પાછા એમ કહો કે શ્રદ્ધા ગુણ અશુદ્ધ છે અને અશુદ્ધ રૂપે પરિણમતો તો હવે શુદ્ધ થયો, તો પછી આત્મા અશુદ્ધ થઈ ગયો. એટલે કઈ આત્મા મેળ ખાતો નથી. એટલે એવો અર્થ ના કરવો. અંદર તો બધું શુદ્ધ જ છે, અંદર તો શુદ્ધ છે. અહીંયા જે છે, જે પર્યાયમાં પ્રગટ રૂપે જે છે એને ગુણ પ્રગટ્યા એમ કહેવામાં આવે છે. તો એક ગુણને અનુસરીને વિશેષ શુદ્ધતા પ્રગટ થઈ હોય, એક ગુણને, એટલે શ્રદ્ધા ગુણને અનુસરીને વિશેષ શુદ્ધિ થઈ હોય, એટલે પ્રગટ પર્યાયમાં શ્રદ્ધા સંપૂર્ણ થઈ હોય એમ હોય. એટલે એક ગુણની શુદ્ધિ થતા, એટલે કે પ્રગટતામાં એક ગુણ પૂર્ણપણે શુદ્ધ પરિણમે છે તો એ પર્યાય છે. તો બીજા ગુણની શુદ્ધિ થવી જ જોઈએ. એટલે કે બીજા ગુણને અનુસરીને પણ એની પર્યાય, અહીંયા પ્રગટ પર્યાય શુદ્ધ થવી જ જોઈએ તેવો નિયમ નથી. આત્મા અખંડ હોવાથી એક ગુણ બીજા ગુણની સાથે અભેદ છે, એ તો દ્રવ્યની અંદર છે. આત્મા અખંડ હોવાથી એક ગુણ બીજા ગુણની સાથે અભેદ છે એ ખરું છે, પણ તેથી પર્યાય અપેક્ષા, એટલે પ્રગટ પર્યાયની વાત લઈએ કે અંદરમાં ચાલી રહેલી પર્યાયની અપેક્ષાએ વાત કરીએ તો અંદરમાં પણ પર્યાય દરેકના પરિણમન, કારણ શુદ્ધ પર્યાયમાં દરેક ગુણનું પરિણમન પોતાનું જ થઈ રહ્યું છે. અને એ પર્યાય અપેક્ષાએ દરેક ગુણનો પર્યાય જુદો જુદો જ થઈ રહ્યો છે. એટલે જ્યારે એમ કહીએ કે અનંત ગુણ છે તો એક સમયની અંદર અનંત ગુણની પર્યાય થઈ રહી છે, પરિણમન થઈ રહ્યું છે. એ દ્રવ્ય અપેક્ષાએ વાત છે, કારણ શુદ્ધ પર્યાયની વાત છે, જે દ્રવ્યની અંદર એ પરિણમન થઈ રહ્યું છે એની વાત છે. પણ એને અનુસરીને પોતાને જે પર્યાય થાય છે, એટલે એને અનુસરીને પોતાને પ્રગટ ગુણ થાય, પ્રગટ ગુણ એને જ આપણે પર્યાય કહીએ છીએ. તો હવે કહે છે કે તેથી પર્યાય અપેક્ષાએ દરેક ગુણનો પર્યાય જુદે જુદે વખતે શુદ્ધ થવામાં કાંઈ દોષ નથી. એટલે પ્રગટતા એની શુદ્ધ, કોઈ પણ ગુણની પ્રગટતા અત્યારે વર્તમાન પર્યાયમાં એવી પૂર્ણ પ્રગટતા અથવા પૂર્ણ શુદ્ધ પ્રગટતા થવી એ દરેકની એક સાથે થાય એમ બને નહીં, જુદે જુદે વખતે થાય, તેમાં કોઈ દોષ આવતો નથી. શ્રદ્ધા ગુણની પૂર્ણ પર્યાય પૂરેપૂરી શુદ્ધ પર્યાય પ્રગટ થઈ જાય, પણ એ વખતે જ્ઞાન ગુણની પૂરેપૂરી પર્યાય, પૂર્ણ શુદ્ધ પર્યાય કેવળ જ્ઞાન પર્યાય થતી નથી, એ આપણે જાણીએ જ છીએ. એટલે દરેક ગુણનો પર્યાય જુદે જુદે વખતે શુદ્ધ થવામાં કાંઈ દોષ નથી. દ્રવ્ય અપેક્ષાએ સંપૂર્ણ શુદ્ધિ પ્રગટે ત્યારે, એટલે કે પૂરા દ્રવ્યના આનંદ ગુણો જે છે
દ્રવ્ય અપેક્ષા એટલે અહીંયા એમ લેવાનું છે કે દ્રવ્યમાં રહેલા અનંત ગુણો જે છે એ અનંત ગુણોનું શુદ્ધ પરિણમન જ્યારે પ્રગટ થઈ જાય છે ત્યારે દ્રવ્યની આખી શુદ્ધિ પ્રગતિ પ્રગટ થઈ એમ કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન થાય છે ત્યારે પણ ઘાતી કર્મો જે હતા એનો ક્ષય થઈ જાય છે. એટલે એ ગુણો જે છે જ્ઞાન, દર્શન, શ્રદ્ધા અને અંતરાય વગેરે એ બધા ગુણોની પૂર્ણ દશા પ્રગટ થઈ જાય છે. પણ છતાં એ વખતે પણ 13મા ગુણસ્થાને અઘાતી કર્મોની પ્રવૃત્તિ તો ત્યાં રહી છે, અઘાતી કર્મોના ઉદય તો રહ્યા જ છે. એટલે એ બધા ગુણો જે અઘાતી કર્મની પ્રકૃતિ જે છે એ જે એના બીજા પ્રકારના જે ગુણો જે છે એ ગુણોને પૂર્ણપણે પ્રગટ થવા દેતી નથી. જેમ કે સૂક્ષ્મત્વ, અવ્યાબાધત્વ વગેરે પ્રતિ જેવી ગુણો જે છે એની પૂર્ણ દશા પ્રગટ થવા દેતી નથી. એટલે જયારે 13મું ગુણસ્થાન છે ત્યારે પણ આપણે જાણીએ છીએ કે ત્યારે એને અઘાતી કર્મની પ્રકૃતિના ઉદય છે. એટલે કે પ્રતિજીવી ગુણો જે છે સૂક્ષ્મત્વ વગેરે, અવ્યાબાધત્વ, સૂક્ષ્મત્વ, તો એ ગુણો જે છે એ ગુણો હજી પૂર્ણપણે પ્રગટ થયા નથી. છતાંય એ દશા ભાવ મોક્ષની દશા કહેવાય છે. એટલે એ બધી વાતને સમજીએ છીએ તો એના ઉપરથી સમજી શકાય કે જયારે એમ કહેવામાં આવે કે ક્ષાયિક સમ્યક દર્શન થયું તો પછી સંપૂર્ણ આત્મા ક્ષાયિક થવો જોઈએ, તો એવું કેવી રીતે બને? એવું ના બની શકે. આ વાત અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે. એટલે સંપૂર્ણ શુદ્ધિ પ્રગટે ત્યારે દ્રવ્યની આખી શુદ્ધિ પ્રગટી ગણાય. પણ ક્ષાયિક સમ્યક દર્શન થતા સંપૂર્ણ આત્મા ક્ષાયિક થવો જોઈએ અને મુક્તિ તરત થવી જોઈએ એમ માનવું યોગ્ય નથી. આ એક સામાન્ય વાત સમજાવી છે, આપણે સમજ્યા છીએ એટલે બહુ સહેલાઈથી સમજાયું છે. છતાં એમાં પ્રશ્નો કર્યા છે અને એના ઉત્તરો દ્વારા વધારે સ્પષ્ટતાઓ કરી છે. મૂળ વાત આપણે સમજાવ હોઈએ તો દરેક પ્રશ્નના ઉત્તર આપણને આવડે, આમાં કઈ અઘરું નથી. બીજો પ્રશ્ન કર્યો કે એક ગુણ સર્વ ગુણાત્મક છે અને સર્વ ગુણ તે એક ગુણાત્મક છે, માટે એક ગુણ સંપૂર્ણ પ્રગટ થવાથી અન્ય સંપૂર્ણ ગુણ પણ પૂર્ણ રીતે તે જ સમયે પ્રગટ થવા જોઈએ, એ ખરું છે? ના, એવું કેવી રીતે બને? એ નથી, માન્યતા ખોટી માન્યતા છે. એક ગુણ સર્વ ગુણાત્મક છે એટલે આપણે કોઈ અપેક્ષાએ એ વાત કરીએ છીએ, ગુરુદેવે પણ કહ્યું છે કે એક ગુણમાં બીજા ગુણનું રૂપ રહ્યું છે. એ રૂપ રહ્યું છે એ અપેક્ષાથી વાત ત્યાં તો સમજાવી છે. પણ એક ગુણ છે તે બીજા ગુણથી જુદો જ છે, સર્વ ગુણાત્મક છે એમ નથી. એટલે બધા ગુણો એમાં સમાઈ જાય છે એવો એનો અર્થ થતો નથી. એમાં એનું રૂપ છે, એ રીતે ગુરુદેવે વાત સમજાવી છે. અસ્તિત્વ ગુણનું રૂપ બીજા ગુણની અંદર છે. દાખલા તરીકે આપણે આનંદ ગુણ લઈએ, શાંતિ ગુણ લઈએ, જ્ઞાન ગુણ લઈએ, દર્શન ગુણ લઈએ, શ્રદ્ધા ગુણ લઈએ, તો એ બધા ગુણનું અસ્તિત્વ છે ને, તો એ અસ્તિત્વ ગુણનું રૂપ છે એમ એને કહેવામાં આવે. તો એ રીતે આખી વાત છે. તો કે એક ગુણ સર્વ ગુણાત્મક છે અને સર્વ ગુણ એક ગુણાત્મક છે, માટે એક ગુણ સંપૂર્ણ પ્રગટ થવાથી, હવે આ બધું દ્રવ્યની અંદરની વાતની અહીંયા પ્રગટ પર્યાયની અંદર પછી પાછું એ જ રીતે આવે, એ માન્યતા બરાબર નથી. દ્રવ્યની વાત જયારે સમજાવતા હોય તો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી સમજાવવામાં આવે, અને અહીંયા પ્રગટ પર્યાય જેને ગુણ કહેવામાં આવ્યા છે તો એમાં વાત જુદી છે, એ પ્રગટતાની અપેક્ષાથી છે. એટલે એક ગુણ સંપૂર્ણ પ્રગટ થવાથી અન્ય સંપૂર્ણ ગુણ પણ પૂર્ણ રીતે તે જ સમયે પ્રગટ થવા જોઈએ, એ ખરું છે? ના, નથી. હા, એક વાત છે એમાં કૃપાળુદેવે જે રીતે વાત કરી એ પ્રમાણે કે જેને એને અનંત ગુણનો અંશ સહાનુભૂતિમાં પ્રગટ થઈ જાય છે, કોઈ ગુણનો અંશ બાકી રહેતો નથી. પણ એ વખતે એને બધા ગુણોના કઈ નામ આવડે છે? બધા ગુણના નામ પણ હોતા નથી, પણ એ અનુભવ તરીકે વાત કૃપાળુદેવી લીધી છે. સર્વ ગુણાંશ તે સંકિત, સર્વ ગુણોનો અંશ એમાં પ્રગટ થઈ જાય છે, એ રીતે વાત છે. પણ સંપૂર્ણ શુદ્ધ એ જ રીતે પ્રગટ થઈ જવું એવી કોઈ વાત નથી. એટલે એક ગુણ સંપૂર્ણ પ્રગટ થવાથી અન્ય ગુણો એ પણ સંપૂર્ણ પૂર્ણ રીતે એ સમયે પ્રગટ થવા જોઈએ, એ વાત બરાબર નથી. એટલે ઉત્તરમાં એ કહ્યું છે કે ના, એ માન્યતા કરી નથી. ગુણ અને ગુણી અખંડ છે એટલી અપેક્ષાએ, એટલે કે અભેદ અપેક્ષાએ ગુણો અભેદ છે, એ ત્યાં દ્રવ્યની વાત છે. કેમ કે ત્યાં ભેદ પડતા નથી, અભેદ વસ્તુ અભેદ છે, એમાં ગુણ રહ્યા છે. પણ સમજીએ છીએ ત્યારે આપણે એને
જુદા પાડીને સમજીએ છીએ, કેમ કે દરેક ગુણનું ભવન જુદી જુદી રીતે છે. આનંદ ગુણનું ભવન જે થઈ રહ્યું છે એ જ્ઞાન રૂપે નથી, ને જ્ઞાનનું ભવન જે થઈ રહ્યું છે તે સુખ રૂપે નથી, અને સુખનું પરિણામ જે થઈ રહ્યું છે તે શ્રદ્ધા રૂપે નથી. એટલે એ દરેક ગુણનું ભવન જે છે એ એની વિશેષતા છે. એટલે કે છે કે ગુણ અને ગુણી અભેદ છે, અખંડ છે. એ વાત એક અપેક્ષાએ દ્રવ્યમાં આપણે સમજીએ છીએ. એટલે અભેદ અપેક્ષાએ ગુણો અભેદ છે, પણ તેથી એક ગુણ બીજા બધા ગુણરૂપ છે એમ કહી શકાય નહીં. અને એમ કહેતા દરેક દ્રવ્ય એક જ ગુણાત્મક થાય. જો એમ માનીએ તો એક ગુણવાળું દ્રવ્ય થઈ જાય, પણ તેમ બને નહીં. ભેદ અપેક્ષાએ દરેક ગુણ ભિન્ન, સ્વતંત્ર અને બીજા કોઈની સહાય વિના જ ત્યાં અસ્તિત્વ અપેક્ષાએ અને પરિણમન અપેક્ષાએ છે. એટલે એ અસહાય છે. એક ગુણમાં બીજા ગુણની અસ્તિ નથી, એક ગુણમાં બીજો ગુણ નથી, નાસ્તિ છે. વસ્તુનું સ્વરૂપ ભેદાભેદ છે, એટલે કે વસ્તુ આખી અભેદ છે, અને ભેદ અપેક્ષાએ વિચાર કરીએ તો એમાં અનંત ગુણ રહ્યા છે, એમ ભેદ પણ છે. એટલે વસ્તુનું સ્વરૂપ ભેદ અને અભેદ એટલે ભેદાભેદ છે. અને તેમ માનવામાં ન આવે તો દ્રવ્ય અને ગુણ એ સર્વથા અભિન્ન થઈ જાય. સર્વથા ગુણ અને દ્રવ્ય અભિન્ન થઈ જાય તો ગુણોના નામ પણ રહે નહીં. એટલે એમ વસ્તુ સ્વરૂપ નથી. એક ગુણને બીજા ગુણ સાથે જે સંબંધ જે છે તે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એ અપેક્ષાએ એક ગુણ બીજા ગુણને સહાયક કહેવામાં આવે છે. અને દાખલા તરીકે અહીંયા કહ્યું છે કે જેમ કે સમ્યક દર્શન કારણ અને સમ્યક જ્ઞાન કાર્ય, અથવા તો બીજી રીતે પણ કહેવામાં આવે, સમ્યક જ્ઞાનને પણ કોઈ અપેક્ષાથી કારણ કહેવાય, અને સમ્યક દર્શન શ્રદ્ધાને એનું કાર્ય કહેવાય. એટલે એ બધી નિમિત્ત નૈમિત્તિક સંબંધની એમાં વાત કરવામાં આવી છે. એટલે મૂળ દ્રવ્યનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જે પર્યાયમાં પ્રગટમાં જે થઈ રહ્યું છે એ એક એક ગુણનું વધારે ઓછું શુદ્ધપણું હોઈ શકે. એ પછી ત્રીજો પ્રશ્ન કર્યો છે કે આત્માના એક ગુણનો ઘાત થવામાં તે ગુણના ઘાતમાં નિમિત્તરૂપ જે કર્મ છે તે ઉપરાંત બીજા કર્મો નિમિત્તરૂપ ઘાતક છે કે કેમ? પહેલી વાત તો આત્માના ગુણનો ઘાત કયો, એનો અર્થ એ સમજવાનો કે આત્મામાં અનંત ગુણ છે ને એમાંનો કોઈ પણ ગુણ નાશ પામતો નથી. ઘાતનો અર્થ એવો નથી થતો. એક ગુણનો ઘાત થવો એટલે શું કહેવાનો અર્થ છે કે પોતાનો એવા ગુણને અનુસરીને સ્વભાવ પ્રગટ નથી થતો, એ ગુણોનો ઘાત છે. એ ગુણનું પરિણમન અંદરમાં તો ગુણો રહ્યા જ છે અને એનું પરિણમન સતત એવું જ ચાલી રહ્યું છે, પણ એની પ્રગટતા નથી થતી, એ ઘાત છે. ને એવો ઘાત થવામાં નિમિત્ત તરીકે કર્મ હોય છે. અને દરેક ગુણના માટેની એવી કર્મની પ્રકૃતિ એ રીતે લેવામાં આવે છે. અને કર્મની અપેક્ષાથી વિચાર આપણે કરીએ છીએ તો જે સ્વભાવ જે છે તે આ સ્વભાવ ભાવ ને પ્રગટ ન થવા દેવામાં જે કારણ બને છે એને ઘાતી કર્મ કહેવામાં આવે છે. અને જે સ્વભાવ સિવાય બીજો જે પોતાના પ્રતિજેવી ગુણોને પ્રગટ ન થવા દેવામાં જે કારણરૂપ થાય છે તે અઘાતી કર્મ કહેવામાં આવે છે. તો ઘાતી કર્મની પ્રકૃતિ જે છે તે 47 પ્રકૃતિ કહેવામાં આવે છે. ઘાતી કર્મ મુખ્યપણે એ 4 ઘાતી કર્મ છે, અને એમાં મૂળ 47 પ્રકૃતિઓ ઘાતી કર્મની કહેવામાં આવી છે. ઘાતી કર્મની મુખ્ય 4 પ્રકૃતિ, અઘાતી કર્મની 4 પ્રકૃતિ, અને એમાં ઘાતી કર્મની પ્રકૃતિમાં જ્ઞાનાવરણની કર્મની 5 પ્રકૃતિ છે, દર્શનાવરણીની 9 પ્રકૃતિ છે, મોહનીયની 28 પ્રકૃતિ છે, અને અંતરાયની 5 પ્રકૃતિ, એમ 47 પ્રકૃતિ ઘાતી કર્મની છે. અને અઘાતી કર્મની 101 પ્રકૃતિ છે. એટલે કુલ 148 પ્રકૃતિ આપણે કર્મની પ્રકૃતિ કહીએ છીએ. તો આ કર્મની પ્રકૃતિઓ જે છે તો એમાં એમ કેવું છે કે જ્ઞાનને પ્રગટ ન થવા દેવા માટે જ્ઞાનાવરણી કર્મ સિવાય બીજા કર્મની પ્રકૃતિ જે છે એ પણ કારણરૂપ થાય ન થાય. સીધો સવાલનો સીધો જવાબ છે કે આત્માના એક ગુણનો ઘાત થવામાં તે ગુણના ઘાતમાં નિમિત્તરૂપ જે કર્મ છે તે ઉપરાંત બીજા કર્મો નિમિત્તરૂપ ઘાતક છે કે કેમ? તો કે ના, તેમ નથી. હવે આગળ એના પછીનો પ્રશ્ન છે કે અનંતાનુબંધી ચારિત્ર મોહનીયની પ્રકૃતિ છે, તેથી તે ચારિત્રના ઘાતમાં
નિમિત્ત હોય પણ સમ્યક દર્શનના ઘાતમાં તે કેમ નિમિત્ત ગણાય છે? પ્રશ્ન જરાક સમજવાનો. અનંતાનુબંધી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ છે. આપણે એ વાત પણ સાથે જ લઈ લઈએ. મોહનીય કર્મના આપણે બે ભેદ કયા અહીંયા, બરાબર છે? મોહનીય કર્મના કુલ પ્રકૃતિની 28 કહેવામાં આવી, પણ એના બે ભેદ પાડવામાં આવ્યા છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એવા બે ભેદ પાડવામાં આવ્યા. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ 3 છે: મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ એ સિવાયની બાકીની 25 પ્રકૃતિ છે. અને 25 પ્રકૃતિમાં જે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણીને સંજ્ઞન એવી જે કર્મની પ્રકૃતિ છે, એમાં દરેકની અંદર 4 પ્રકૃતિ થાય. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. એવી જ રીતે અપ્રત્યાખ્યાનાવરણી ક્રોધ, માન, માયા, લોભ. એટલે એમ કુલ 16 પ્રકૃતિ એ કષાય પ્રકૃતિ, એના નામ પણ એ રીતે આપવામાં આવ્યા છે. અને બીજા 9 કષાય જે છે, આપણને રતિ, અરતિ, ભય, જુગુપ્સા, હાસ્ય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુસકવેદ, આ જે છે એ ભાવ જે છે કષાય ભાવ છે. અને એવા કષાય થવા માટેની પણ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ હોય છે. એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ રતિ, એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિને કારણે એ રતિ થાય. અરતિ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિને કારણે અરતિ થાય. એવી જ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ 9 છે. તો આ 9 અને અહીંયા આ જે 16 કહેવામાં આવી, એમ કરીને 25 પ્રકૃતિ એ ચારિત્ર મોહનીયની છે, પણ એ પણ મોહનીયમાં લીધું છે. અને આ દર્શન મોહનીયની 3 પ્રકૃતિ લેવામાં આવી: મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. એક વાત યાદ આપણે રાખીએ છીએ કે જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ નથી થયું ત્યાં સુધી આ જે છે 3 પ્રકૃતિઓ એક મિથ્યાત્વ રૂપે જ હોય છે, એકદમ સ્ટ્રોંગ હોય છે. પછી જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે એના 3 ટુકડા પડી જાય છે. એટલે સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ એ એના મિથ્યાત્વ જેવી નથી હોતી. પણ 3 પ્રકૃતિ આ અને 25 પ્રકૃતિ આમ કુલ 28 પ્રકૃતિ મોહનીય કર્મની કહેવામાં આવી. હવે જો શબ્દ આગળ મૂક્યો છે દર્શન, દર્શન મોહનીય. દર્શન એટલે શ્રદ્ધા. તો શ્રદ્ધાનો મોહ એટલે કે શ્રદ્ધા બરાબર ન થવી, એટલે કે શ્રદ્ધા વિપરીત થવી, ખોટી થવી, શ્રદ્ધામાં સંશય થવો, વિપર્ય, એ દર્શન એટલે શ્રદ્ધા, આનો અર્થ કરીએ તો. એવો મોહ, શ્રદ્ધાનો મોહ જે છે એટલે કે મિથ્યાત્વ. એ તો મિથ્યાત્વનું કારણ જે છે તે દર્શન મોહનીય છે. જ્યારે આ મોહ કેવો છે, ચારિત્ર મોહ જે છે તે ચારિત્ર સંબંધીનો મોહ. ચારિત્ર કોને કહેવામાં આવે? ચારિત્ર તો સુખ, શાંતિ, આનંદની જે એની દશા જે છે એ ચારિત્ર છે. સુખ, આનંદ એ એનું ચારિત્ર છે. તો જે સુખ અને આનંદથી વિરુદ્ધ છે એવા ક્રોધ, માન, માયા, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, હાસ્ય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુસકવેદ, એવા બધા જ એના ભાવો, આ બધા ભાવો, ક્રોધના ભાવ, માનના ભાવ, બધા ભાવો, એ બધા ભાવો જે છે એ એનું અચારિત્ર છે. એ અચારિત્ર છે, એ ચારિત્ર નથી. એમાં એને ચારિત્રથી પડવાનું થાય છે. એટલે કે એને જે અંદરમાંથી આનંદ અને સુખની જે પ્રાપ્તિ થવી જોઈએ એ થવા દેતા નથી. કોણ થવા નથી દેતા? આ કષાય ભાવો, 9 કષાય ભાવો જે છે એ એને આનંદ, શાંતિ, સુખ ના પરિણામ એના થવા જોઈએ, એવો એનો અનુભવ થવો જોઈએ, એ થવા દેતા નથી, જેને આપણે ચારિત્ર કહીએ છીએ. એટલે આ ચારિત્રથી વિરુદ્ધ છે. આ બધા ચારિત્ર વિરુદ્ધ છે. એટલે આ બધી પ્રકૃતિઓના જે નામ આપવામાં આવ્યા છે એ આ રીતે એની કર્મની પ્રકૃતિના નામ આપવામાં આવ્યા છે. તો એની સામે એને લીધે થઈને એને થાય છે તો કષાય. તો કષાય ઉપરથી એક ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના નામ એ રીતે આપવામાં આવ્યા છે. પણ એમાં રોકાય છે શું? રોકાય છે તો ચારિત્ર એટલે કે જેને સાચું ચારિત્ર આપણે કહીએ, આત્મામાંથી પ્રગટ થતું સુખ, શાંતિ, આનંદ ની દશાનું જે ચારિત્ર કહીએ, એ ચારિત્ર આ કષાયને કારણે રોકાય છે. ક્રોધ થાય છે એટલે આનંદ, સુખ, શાંતિનો અનુભવ થતો નથી. માન, માયા, લોભ એ બધાને કારણે એ ચારિત્ર રોકાય છે. એટલે ચારિત્ર જે છે એ ન પ્રગટ થવા દેવામાં, ચારિત્રનો અનુભવ ન થવા દેવામાં આ બધા કષાયો છે. અને જ્યાં સુધી જીવને કષાય છે ત્યાં સુધી એને
આત્મામાંથી આવતા આનંદની શાંતિની અનુભૂતિ થતી નથી. એટલે આ કષાય અને નો કષાય જે છે એ અચારિત્ર છે. એ ચારિત્ર ને પ્રગટ ન થવા દેવા વાળા ભાવ છે, એવા જીવના ભાવ છે, જેને કારણે એને ચારિત્રનો અનુભવ થતો નથી. એટલે આને પણ મોહની અંદર સમાઈ લીધું છે. હવે ચારિત્ર જે છે એ બીજી રીતે જો વિચાર કરીએ તો આત્મામાં ચારિત્ર નામનો એક ગુણ છે. ચારિત્ર નામનો ગુણ છે. જેમ શ્રદ્ધા નામનો ગુણ છે એવી જ રીતે ચારિત્ર નામનો ગુણ છે. તો શ્રદ્ધા ગુણને અનુસરીને જે શ્રદ્ધા નથી પ્રગટ થતી ત્યારે આપણે એમ કહીએ છીએ કે એને મિથ્યાત્વ છે અને એમાં નિમિત્ત તરીકે દર્શન મોહનીય કર્મનો ઉદય છે. અને ચારિત્રની વાત કરીએ છીએ તો ચારિત્ર નામનો ગુણ એ શ્રદ્ધા ગુણ કરતા જુદો ગુણ છે. શ્રદ્ધા ગુણ કરતા અંદરમાં એ ચારિત્ર ગુણ તો જુદો છે કે જેને કારણે એને ચારિત્ર પ્રગટ થાય. તો એ ચારિત્ર માટે એની પ્રગટતા ન થવા દેવા વાળા જે ભાવ છે એ કષાય ભાવ છે. અને એનું કારણ શું છે તો કે એને આવી ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ છે. તો એને પણ મોહનીય કર્મમાં લીધું. પેલી શ્રદ્ધાની વાત લીધી એને પણ મોહનીયમાં લીધું અને ચારિત્રની વાતને પણ મોહનીય કર્મની અંદર લીધું. એટલે એમાં મોહનીય કર્મની અંદર જ બંને લઈ લીધા. શ્રદ્ધાને રોકનાર પણ મોહનીય કર્મ લીધું અને ચારિત્રને રોકનાર પણ મોહનીય કર્મ લીધું. બંને લઈ લીધા. 3 એ શ્રદ્ધાને રોકનાર મોહનીય કર્મની પ્રકૃતિ લીધી અને 25 પ્રકૃતિ એ ચારિત્રને રોકનાર 25 પ્રકૃતિ એ પણ મોહનીયમાં લીધી. એટલે એક જ ની અંદર બંને સમાવી દીધા છે. વાસ્તવમાં બે જુદા જુદા ગુણોને પ્રગટ નથી થવા દેતા. બે ગુણો જુદા છે. શ્રદ્ધા ગુણ જુદો છે, ચારિત્ર ગુણ જુદો છે. પણ બંનેને મોહનીય કર્મ એકમાં લીધું પણ છતાં એને પેટા ભાગ તરીકે તો જુદું જ પાડ્યું છે. પેટા ભાગ તરીકે એક મોહનીય નથી લીધું. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એમ જુદું પાડ્યું છે. પણ મોહનીય તરીકે એક જ લીધું છે. આ વાત જે છે એના ઉપર પ્રશ્ન કર્યો છે કે ભાઈ તમે 5 હોવા જોઈએ ખરી રીતે. એમનું કેવું છે. આ 4 લીધા છે જ્ઞાનાવરણીય, જે જ્ઞાનને પ્રગટ ન થવા દેવામાં જે કર્મની પ્રકૃતિ જે નિમિત્ત કારણ થાય છે તે દર્શન એટલે પ્રતિભાસ અવલોકન જે એને પ્રગટ ન થવા દેવા અથવા તો ભાન એને પ્રગટ ન થવા દેવા માટે જે છે તે દર્શનાવરણી કર્મની પ્રકૃતિ હોય છે. અને અંતરાય જેમ કે પોતાને લાભ, દાન, ભોગ અને વીર્ય એ બધું પ્રગટ ન થવા દેવા માટે જે કર્મની પ્રકૃતિ જે છે એને અંતરાય કહેવામાં આવે છે. એની 5 પ્રકૃતિ કહેવામાં આવી. તો અહીંયા ચારિત્રની વાતને જુદી નથી લીધી અને આ મોહનીયની અંદર શ્રદ્ધા અને ચારિત્ર બે ગુણની સામે એની વાત મોહનીયમાં લીધી છે. એનો પ્રશ્ન અહીંયા કરવામાં આવ્યો છે. એટલે આ બેઝિક વાત આપણે લીધી. હવે બીજી એક વાત સાથે સાથે લઈ લઈએ કે આ ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય છે ત્યારે 13મા ગુણસ્થાનની દશા હોય છે ત્યારે હજી એને અઘાતી કર્મની આ 101 પ્રકૃતિઓ જે છે બધી 101 બધાને હોય એમ નહીં. કેમ કે એક પ્રકૃતિ જે છે નામ કર્મની પ્રકૃતિ ભલે એ રીતે કહેવામાં આવે પણ દરેક પ્રકૃતિ બધાને હોય એવું નહીં. એક જ પ્રકાર હોય. દાખલા તરીકે નામ કર્મમાં એનું બંધારણ જોઈએ તો વૃષભ નારાજ બંધારણ હોય તો વજ્ર વૃષભ નારાજ એ રીતે જે કંઈ લઈએ તો 6 માંથી એક જ હોય. એટલે એ રીતે સમજવાનું. પણ એ જે કંઈ પ્રકૃતિ જે છે એ નામ કર્મની પ્રકૃતિ, ગોત્ર કર્મની પ્રકૃતિ તો બે પ્રકૃતિ સાથે હોય એવું ના હોય. ગોત્ર ઉચ્ચ ગોત્ર કે નીચ ગોત્ર જોઈએ. એવી જ રીતે વેદનીયમાં સાતાવેદની અસાતાવેદનીમાં વારંવાર જુદી જુદી રીતે થયા કરતું હોય એવી રીતે. અને આયુષની પણ જે 4 લેવામાં આવી છે તો 4 ગતિ એક સાથે ક્યાં હોય છે? એટલે કોઈ એક ગતિ જ હોય. પણ કુલ આ કર્મની પ્રકૃતિની અપેક્ષા 101 કહેવામાં આવે છે. તો એમાંની એ જે ઘાતી કર્મની પ્રકૃતિના ઉદયો તો 13મા ગુણસ્થાને ભગવાનને છે. કેમ કે એમને પણ શરીર છે, નામ છે, ગોત્ર છે, વેદનીય છે. એમને પણ એ છે. એટલે પૂર્ણપણે જો વિચાર કરવા જઈએ તો એ ગુણોનું શું? આ જે આને સામે જે પ્રતિજીવી ગુણો જે છે કે જેને એ ઢાંકી દેનાર છે આયુષ છે. તો દાખલા તરીકે જે છે તે અવગાહના પૂર્ણ અવગાહના ન થવા દેવા વાળું એ આયુષ કર્મ છે. નામ કર્મ છે તો પૂર્ણ સૂક્ષ્મતા ન થવા દેવા વાળું નામ પ્રતિજીવી ગુણ છે ને સૂક્ષ્મતા, પૂર્ણ સૂક્ષ્મતા એ ન થવા દેવા વાળું એ નામ કર્મ છે. કેમ કે જેને કારણે સ્થૂળપણું છે. તો એ વાત આપણે સમજ્યા છીએ. તો એ બધું તો છે જ. એટલે એ રીતે જોવા જઈએ તો 13મા ગુણસ્થાનની દશા જે છે અને 14મા ગુણસ્થાનમાં છેલ્લા સમય સુધી આ બધું તો હોય છે. એ બધી પ્રકૃતિનો પછી ક્ષય થાય છે. સિદ્ધ દશામાં
એક પણ કર્મની પ્રકૃતિ રહેતી નથી. આ બેઝિક વાત છે, બહુ જ બેઝિક વાત લીધી છે, પણ આગળનો પ્રશ્ન જે છે એને એનો ઉત્તરને સમજવા માટે આ જરૂરી હતું એટલે આપણે લીધું છે. હવે લઈએ આપણે પ્રશ્ન. તો આ વાત આવી ગઈ કે એક ગુણનો ઘાત થવામાં, આત્માના એક ગુણનો ઘાત થવામાં તે ગુણના ઘાતમાં નિમિત્ત રૂપ જે કર્મ છે તે ઉપરાંત બીજા કર્મો નિમિત્ત રૂપ ઘાતક હોતા નથી. બરાબર, ઉત્તરમાં એમ કહી દીધું નથી. આગળ પ્રશ્ન કરે છે કે અનંતાનુબંધી ચારિત્ર મોહની પ્રકૃતિ છે. અનંતાનુબંધી, બરાબર છે. તેથી તે ચારિત્રના ઘાતમાં નિમિત્ત હોય પણ સમ્યક દર્શનના ઘાતમાં તે કેમ નિમિત્ત ગણાય? પ્રશ્ન આ છે. તો આપણને એમ થાય કે સમ્યક દર્શનના ઘાતમાં ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ ક્યાં નિમિત્ત થાય છે? તો હવે યાદ અપાવું તમને કે જેને સમ્યક દર્શન થયું છે, જેને સમ્યક દર્શન થયું છે અને એને પડવાનું થાય છે તો શું થાય છે? તો આપણે હંમેશા એ કહીએ છીએ, આપણે જયારે વાત કરીએ સમ્યક દર્શનની વાત કરીએ છીએ તો આપણે હંમેશા એ વાત કરીએ છીએ કે જેને સમ્યક દર્શન થયું છે અને દર્શન મોહની ગયું છે અને ચારિત્ર મોહનીમાં અનંતાનુબંધીની ચોકડી ગઈ છે, એનો પહેલા ઉપશમ થાય છે, પછી ક્ષયોપશમ કે ક્ષય થયો હોય છે. તો ક્ષય થયો એની વાત નથી. કાયિક સંપત્તિને તો સાથે અનંતાનુબંધી ની પહેલી ચોકડી જે છે એનો ક્ષય થઈ ગયો છે એની વાત નથી. પણ ક્ષયોપશમિક સમ્યક દર્શન, ઉપશમ સમ્યક દર્શન જે છે તે અંતર્મુહૂર્ત સુધી જ રહે છે, પછી એને ક્ષયોપશમિક સમ્યક દર્શન થાય છે. એટલે આ જે દર્શન મોહની કર્મની પ્રકૃતિ જે છે એના ક્ષયોપશમ છે અને એની સાથે અનંતાનુબંધી કર્મની પ્રકૃતિનો પણ ક્ષયોપશમ છે. હવે આવો ક્ષયોપશમ છે ત્યારે અને બાકી બધી જે પ્રકૃતિ છે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન, આ બધાના ઉદયો વર્તે છે એને. તો એવું સમ્યક દર્શન, ક્ષયોપશમિક સમ્યક દર્શન, એને વૈદિક સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. તો એવા સમ્યક દ્રષ્ટિને પડવાનું થાય છે એવી આપણે વાત કરીએ છીએ. તો પડવાનું થાય છે એના કારણ માટે આપણે એમ કહીએ છીએ કે એને એવો તીવ્ર કષાય ઉત્પન્ન થાય, અનંતાનુબંધીનો જે કષાય હોય એવો તીવ્ર કષાય એને ઉત્પન્ન થાય. તીવ્ર કોઈ પણ એક થાય, તીવ્ર ક્રોધ થાય, તીવ્ર માન થાય કે તીવ્ર માયા કે લોભ થાય, જે અનંતાનુબંધીને યોગ્ય હોય, અનંતાનુબંધીને યોગ્ય હોય એવો જો થાય તો એને પડવાનું થાય, એટલે એનું સમ્યક્ત્વ ચાલ્યું જાય, એ મિથ્યાત્વ એને થાય. આ વાત આપણે કરીએ છીએ. તો એ રીતે વિચાર કરવા જોઈએ તો આ જે અનંતાનુબંધીની કર્મની પ્રકૃતિ જે છે એનો ક્ષયોપશમ હતો, એનો ક્ષયોપશમ હતો અને પછી ધારો કે એને એમાં એના જેવી થઈ જાય છે એવી રીતે એવી પ્રકૃતિ, ક્રોધની પ્રકૃતિ થઈ ગઈ, તો પછી એમાં જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધામાં પડવાનું કેવી રીતે થઈ જાય? પ્રશ્ન આ છે. અહીંયા અનંતાનુબંધી પ્રકૃતિ જે છે એનો પણ ક્ષયોપશમ હતો અને એ રીતે ક્ષયોપશમિક સમ્યક દર્શન હતું. એ વખતે એને પડવાનું થાય એને પછી શ્રદ્ધા વિપરીત થઈ જાય એ વાત આપણે જયારે કરીએ છીએ તો એનું કારણ શું સમજીએ છીએ આપણે કે ભાઈ અનંતાનુબંધી જેવો ક્રોધ કે એવો માન કે માયા કોઈ પણ એક પ્રકૃતિ થાય કે બધી થાય તો એની માન્યતા પણ મિથ્યા થઈ જાય. તો એ કેવી રીતે બને? આ તો ચારિત્ર મોહની છે. આવો પ્રશ્ન છે. પ્રશ્ન સમજવો જોઈએ ને પહેલા આપણે. તો આ પ્રશ્ન છે. શું કે છે કે અનંતાનુબંધી ચારિત્ર મોહની પ્રકૃતિ છે, તો તેથી તે ચારિત્રના ઘાતમાં નિમિત્ત હોય. પહેલા ઉપર જ વાત કરી દીધી કે કર્મ જે છે એક કર્મ હોય એમાં નિમિત્ત શેમાં હોય? એક ગુણ માટે હોય. તો અહીંયા કહે છે કે અનંતાનુબંધી ચારિત્ર મોહની પ્રકૃતિ છે, તેથી તે ચારિત્રના ઘાતમાં નિમિત્ત હોય પણ સમ્યક દર્શનના ઘાતમાં તે કેમ નિમિત્ત ગણાય? તો આ પ્રશ્નનો ઉત્તર આપે છે કે ભાઈ અનંતાનુબંધીના ઉદયમાં જોડાતા ક્રોધ આદિરૂપ પરિણામ થાય છે, પણ તે કાંઈ અતત્વ શ્રદ્ધાન થતું નથી, માટે તે ચારિત્રના ઘાતનું જ નિમિત્ત થાય છે. એટલે કઈ શ્રદ્ધા એને કારણે જાય છે એમ બનતું નથી. શ્રદ્ધા તો બરાબર એ વખતે રહે છે, એટલે ચારિત્રના ઘાતનું જ નિમિત્ત તો થાય છે, પણ સમ્યક્ત્વના ઘાતમાં તે નિમિત્ત નથી. સમ્યક્ત્વના ઘાતમાં એ ચારિત્ર નથી. તો પછી આપણને સમજાવવામાં તો આમ આવે છે કે ભાઈ એને એવું થયું એટલે આપણને પડવાનું થયું. તો શું? હવે એ જવાબ આપે છે કે પરમાર્થથી તો આમ જ છે, એટલે સિદ્ધાંત અપેક્ષાએ તો આમ જ છે, પરંતુ અનંતાનુબંધીના ઉદયથી, એટલે અનંતાનુબંધીનો ક્રોધ, માન, માયા, લોભ એમાંથી કોઈ પણ પ્રકારે એવો ઉદય થયો, એટલે કે એના જેવા એના કષાય થયા, એવા ભાવ થયા, ક્રોધાદિક જ્યાં ભાવ થયા, તો તેવા ક્રોધાદિક સમ્યક્ત્વના સદભાવમાં થતા નથી. એવા ક્રોધાદિક સમ્યક્ત્વ હોય ત્યારે થતા નથી.
એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. સમ્યક્ત્વ હોય અને એને અનંતાનુબંધી જેવા ક્રોધ, માન, માયા, લોભના ભાવ થતા નથી, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે ખરેખર તો જ્યારે એને એવા અનંતાનુબંધી જેવા ક્રોધ, માન, માયા, લોભ થયા છે એ સમ્યક દ્રષ્ટિને, તો સમજવાનું કે એને શ્રદ્ધામાં પણ એ વખતે સાથે ફેર પડી જ ગયો છે. પણ એને કારણે પડ્યો છે એમ કહેવાય નહીં, પણ ઉપચારથી એમ કહેવામાં આવે છે. ઉપચારથી, કેમ કે બહારમાં દેખાય છે શું? બહારમાં એની શ્રદ્ધા વિપરીત દેખાતી નથી. પહેલા એને બહારમાં એને અચારિત્ર એટલે કે ક્રોધ, માન, માયા, લોભ એ બધું કંઈક દેખાય છે, જે અનંતાનુબંધી જેવું થયું છે એ દેખાય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે આવા એના પરિણામ થયા છે અનંતાનુબંધીના, તો એને સમ્યક્ત્વ નથી. પણ વાસ્તવમાં એ સમ્યક્ત્વ જે છે એ એને પડવાનું થાય છે, એનું કારણ એ નથી. એટલે ક્રોધાદિક સમ્યક્ત્વના સદભાવમાં ખરેખર તો સમ્યક્ત્વ હોય ત્યારે એવા અનંતાનુબંધીના ક્રોધ આદિ થતા નથી, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. તેથી ઉપચારથી અનંતાનુબંધીમાં સમ્યક્ત્વનું ઘાતકપણું કહેવામાં આવે છે. હવે એના પછીનો પ્રશ્ન છે, ત્રિલોકસારની 71મી ગાથામાં સાઈક સમ્યક દ્રષ્ટિ તિર્યંચને સમ્યક દર્શનના અવિભાગ પ્રતિષેધો કેટલા હોય છે એ બતાવ્યું છે. માટે સાઈક સમ્યક દર્શન અપૂર્ણ શા માટે જ ગણાય? હવે પાછું આપણે પહેલા ગઈકાલે જે વાત લીધી હતી, સંપૂર્ણ ને અપૂર્ણની વાત લીધી હતી, સાઈક સમ્યક દર્શનને પણ અપૂર્ણ જ્યારે કહેવામાં આવ્યું હતું, કેમ કે એ સમ્યક દર્શનની અપેક્ષાથી એક સાઈકપણું છે. પૂર્ણ દશા જ્યારે જે છે તો કેવડી ભગવાનને હોય છે. અથવા તો અવગાઢ સમ્યક દર્શનની વાત કરી, એ પણ આ સાઈક સમ્યક દર્શન જે છે તે ચોથા ગુણ સ્થાને પણ હોય, પાંચમે પણ હોય, સાતમે છઠ્ઠે પણ હોય, ત્યારે પણ હોય, અને જ્યારે શ્રેણી ચડે ત્યારે પણ એ હોય. પણ અવગાઢ સમ્યક દર્શન કહેવામાં આવ્યું, અને પછી પરમ અવગાઢ સમ્યક દર્શન જે કહેવામાં આવ્યું, જે પૂર્ણ સમ્યક દર્શન જે કહેવામાં આવ્યું હતું, તો ત્યારે એ વાત કહી હતી કે ભાઈ સાઈક સમ્યક દર્શનનો અર્થ એવો નથી કે પરમ અવગાઢ હોય, અને પરમ અવગાઢ જે છે એના કરતા જુદી વસ્તુ છે, એ આપણે સમજ્યા હતા. તો એ વાતને યાદ કરી અને હવે આ પ્રશ્ન સમજવાનો છે, નહીંતર આ પ્રશ્ન જ નહીં સમજાય. કે છે કે ત્રિલોકસારની 71મી ગાથામાં સાઈક સમ્યક દ્રષ્ટિ તિર્યંચને સમ્યક દર્શનના અવિભાગ પ્રતિષેધો કેટલા હોય છે એ બતાવ્યું છે. એટલે એ દ્વારા બતાવ્યું છે કે એને સાઈક સમ્યક દર્શન કેવું ઉત્તમ છે એમ બતાવ્યું છે. એના અવિભાગ પ્રતિષેધો કેટલા હોય છે એ બતાવી, અને ત્યાં બતાવ્યું છે કે એટલું સાઈક સમ્યક દર્શન છે, તિર્યંચને પણ એક સાઈક સમ્યક દર્શન છે, તો એટલું ઊંચું છે. તો એટલા માટે એના ઉપરથી પ્રશ્ન એવો કર્યો કે માટે સાઈક સમ્યક દર્શન અપૂર્ણ શા માટે જ ગણાય? એને અપૂર્ણ જ કેમ કહ્યું છે? પૂર્ણ તો કેવળ જ્ઞાન થાય ત્યારે જ કહ્યું છે. આ પ્રશ્ન કર્યો છે. હવે કેટલીક વાત આપણે પહેલા સમજેલા છે, એટલે હવે સમજાશે પ્રશ્ન કે ભાઈ સાઈક સમ્યક દર્શનની અપેક્ષા એ બરાબર છે. સાઈક સમ્યક દર્શન થયું છે તો હવે એને ફરી પાછું એને મિથ્યાત્વ થવાનું જ નથી, કેમ કે દર્શન મોહની કર્મની પ્રકૃતિ બધી ત્રણે ત્રણ, અને ચારિત્ર મોહનીયમાં અનંતાનુબંધીની ચાર પ્રકૃતિઓનો ક્ષય થઈ ગયો છે. એટલે હવે એને પડવાનું થવાનો સંભવ જ નથી. એનું સમ્યક દર્શન અપેક્ષા એ બરાબર સાઈક છે. હા, હજી ચારિત્ર મોહની કર્મની બીજી પ્રકૃતિઓ એને પડી છે, એ એની અનંતાનુબંધીની ચારે પ્રકૃતિઓ ગઈ છે સાઈકમાં, અને આ મિથ્યાત્વ એ 7 પ્રકૃતિઓ ગઈ છે. 3 આ અને અનંતાનુબંધીની ચારે 7 ક્ષય થઈ ગયો છે. એ કર્મ તરીકે પ્રકૃતિ રહી જ નથી, તો પછી એને મિથ્યાત્વનો પ્રસંગ આવે નહીં, અને એવા ક્રોધમાન માયા અનંતાનુબંધીના જેવા થાય એ પણ પ્રશ્ન થતો જ નથી. એટલે એને તો કોઈ પડવાનો પ્રશ્ન જ નથી. છતાંય એને હજી એની ભૂમિકા પ્રમાણે જો એ ચોથા ગુણસ્થાનની દશાની અંદર જે છે, તો હજી અપ્રત્યાખ્યાના વર્ણિની, પ્રત્યાખ્યાના વર્ણિની, સંજલનની એ બધી પ્રકૃતિઓ, 9 કષાયની પ્રકૃતિઓ જે છે, એ બધી પ્રકૃતિઓ 9 અને આ 12, 21 પ્રકૃતિઓ, 4 4 4 12 અને 9, એ 21 પ્રકૃતિઓ એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના તો ઉદય એને વર્તે છે. જો 5મા ગુણસ્થાનની દશામાં જે છે, તો અપ્રત્યાખ્યાના વર્ણિનો એને ક્ષયોક્ષમ થયો હોય કે ક્ષય થયો હોય, પણ બાકીની આ પ્રકૃતિઓ પ્રત્યાખ્યાના વર્ણિ, સંજલનની અને 9 કષાયની એ બધી પ્રકૃતિના તો હજી એને ઉદય અને કાંઈક અંશે ક્ષયોક્ષમ
એ બધા હોય છે. એટલે એ બધું હોય છે તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ. અને એ જ પ્રમાણે 6મા ગુણસ્થાને મુનિરાજ છે તો એને માત્ર સંજલનની 4 અને નો કષાયની આ 9 એ 13 પ્રકૃતિ જે છે એના ક્ષયોક્ષમ હોય, ઉદય હોય, ક્ષયોક્ષમ હોય, જે હોય તે હોય છે એને. પણ એનો અર્થ એવો નથી થતો કે ક્ષાયિક સમ્યક્ત્વ છે એટલે બધું જતું રહ્યું છે. આ બધું હોય છે એનો અર્થ જ શું છે કે ચારિત્ર્યમાં તો હજી બાકી છે, પાછળ છે. અને આ વાતને આપણે લક્ષ્યમાં રાખી અને જયારે સમજીએ છીએ તો આપણને આ વાત ખ્યાલમાં આવે છે કે ભાઈ બરાબર છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, તિર્યંચ હોય કે મનુષ્ય હોય, ગમે તે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે તો શું થઈ ગયું, એને બાકી બીજું બધું ચાલ્યું જાય એવો તો કોઈ અર્થ થતો જ નથી. એટલે એને સંપૂર્ણ સમ્યક દર્શન કહેવાય એવી વાત બનતી નથી. અને એ પ્રશ્ન પૂછ્યો છે કે માટે ક્ષાયિક સમ્યક દર્શન ને અપૂર્ણ શા માટે તમે કહો છો? ભાઈ અપૂર્ણ જ છે, ચારિત્ર અપેક્ષાએ જઈએ એને પૂર્ણ ચારિત્ર પ્રગટ નથી થયું એટલે અપૂર્ણ કહીએ છીએ. જ્યારે ચારિત્ર અપેક્ષાએ પૂર્ણતા થઈ જશે ત્યારે પછી એટલે યથાખ્યાત ચારિત્ર થશે ત્યારે એ વાત તો લેવામાં આવે છે. અને યથાખ્યાત ચારિત્રમાં પણ આપણે વાતને સમજીએ છીએ કે યથાખ્યાત ચારિત્ર ક્યારે ને કેવી રીતે થાય છે, કેટલા પ્રકાર છે, એ પણ આપણે એ વાતને પણ આપણે સમજીએ છીએ કે યથાખ્યાત ચારિત્ર છે તે મુનિના ચારિત્રની અંદર આપણે સમજ્યા છીએ. તો યથાખ્યાત ચારિત્ર જે છે તે 11માંથી 14મા ગુણસ્થાન સુધીમાં હોય છે. અને 11મા ગુણસ્થાનનું યથાખ્યાત ચારિત્ર જે છે એમાં ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો ક્ષય નથી પરંતુ ઉપસમ છે, બાકી રહેલી. એટલે કે જે મુનિરાજ છે એને માત્ર સંજલન કષાયની 4 અને નો કષાયની 9 એ 13 પ્રકૃતિઓ જે છે એને ઉપસમ છે. કેમ કે મુનિરાજ જ એવું શ્રેણી ચડે છે, ઉપસમ શ્રેણી ચડે છે અને 11મા ગુણસ્થાને જાય છે તો એમને યથાખ્યાત ચારિત્ર છે. પણ એ વધારે સમય રહેતું નથી, અંતર્મુહૂર્ત સુધી રહે છે અને પછી પાછા પડે છે. પણ જો 12મા ગુણસ્થાને જાય છે તો પછી યથાખ્યાત ચારિત્ર પછી કાયમ રહે છે. એટલે કે ત્યારે પછી એને ચારિત્ર મોહની કરવાની પ્રકૃતિઓ જે હતી એ બધી નો ક્ષય થઈ ગયો છે. એટલે 12મા ગુણસ્થાને પહોંચે છે તે એટલા માટે જ એને ક્ષીણ કષાય કહેવામાં આવે છે. બધી જ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિનો એને એ વખતે એને ક્ષય થઈ ગયો છે એ વખતે. એટલે એ વખતે એને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ કોઈ નથી અને સાથે સમ્યક્ત્વ એને ક્ષાયિક સમ્યક્ત્વ છે તો બધી પ્રકૃતિનો ક્ષય છે. એટલે ક્ષીણ કષાય 12મા ગુણસ્થાનની દશામાં એક શપથ શ્રેણી ચડીને આવ્યો હોય ત્યારે આમાંની એક પણ પ્રકૃતિ દર્શન મોહની કે ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ હોતી નથી, બધાનો ક્ષય થઈ ગયો છે. અને એ 12મા ગુણસ્થાનની દશાની અંદર પણ એને આપણે જે વાત કરીએ છીએ તે યથાખ્યાત ચારિત્ર હોય છે. ત્યારે યથાખ્યાત ચારિત્ર હોય છે ત્યારે પણ હજી ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે બીજી જે 3 જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની એ પ્રકૃતિઓ જે છે એનો હજી ક્ષય થયો નથી. અને એનો ત્યાં 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે ત્યારે ક્ષય થાય છે, ત્યારે ચારિત્રની પૂર્ણ દશા થાય છે. એટલે એ સિવાય કઈ ચારિત્રની પૂર્ણ દશા તો થતી નથી. એટલે આ વાતને ખ્યાલમાં રાખીએ એટલે આપણને અહીંયા પ્રશ્ન સમજાઈ જાય કે શું વાત છે. બહુ સહેલાઈથી આનો ઉત્તર આપણને પ્રાપ્ત થઈ જાય. શું કહે છે કે ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ થયું એમ કહેવું તે આત્માના શ્રદ્ધાગુણનું પ્રગટવું અને 7 પ્રકૃતિનો ક્ષય થવો તે બતાવવા એટલે કે નૈમિતિક સંબંધ બતાવવા પૂરતું છે અને તે પરની અપેક્ષા છે. ત્યાં સુધી મિથ્યા દર્શન અને અનંતાનુબંધીની 7 પ્રકૃતિ આત્મ પ્રદેશે સત્તામાં પણ રહેતી નથી. આ 7 પ્રકૃતિ ગઈ એટલે ક્ષાયિક સમ્યક દર્શન. જો સ્વદ્રવ્યના બીજા ગુણોની સાથે અભેદપણું લક્ષમાં લઈએ તો તે અપેક્ષાએ તે ગુણોનો પૂર્ણ પર્યાય કેવળ જ્ઞાન થતા પ્રગટ થાય છે એમ કહી શકાય. એટલે બીજા ગુણો જે છે એની પૂર્ણ દશા ક્યારે પ્રગટ થાય? કેવળ જ્ઞાન થાય છે ત્યારે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે ભાઈ કેવળ જ્ઞાન થાય છે તો માત્ર એકલું કેવળ જ્ઞાન થાય છે એમ નથી, એ વખતે સાથે કેવળ દર્શન પણ છે. અને અનંત વીર્ય પ્રગટ થયું છે એટલું કઈ એકલું એ અનંત એ અંતરાય નું એકલું વીર્ય પ્રકૃતિ ને રોકનારી જે હતી એ જ એનો જ ક્ષય થયો છે એમ નથી. પણ એમાં પણ અંતરાયની 5 પ્રકૃતિઓનો ક્ષય થયો હોય છે. એટલે ઘાતી કર્મની બધી પ્રકૃતિ 47 પ્રકૃતિનો ક્ષય થયો હોય છે. એ દશાને 13મું ગુણસ્થાન કહીએ છીએ અને એમાં બધું આવી જાય છે. બોલવામાં એમાં આવે કે ભાઈ ચતુષ્ટય પ્રગટ થયા, અનંત ચતુષ્ટય પ્રગટ થયા કેવળ, અને ચારિત્રને બદલે એમ કહેવામાં આવે કે અનંત સુખ પ્રગટ થયું, એમ કહેવામાં આવે અનંત શ્રદ્ધા પ્રગટ થઈ.
પરંતુ અને અનંત વીર્ય પ્રગટ થયું, પણ ખરેખર થાય છે તો બધું અનંત શું? તો કે 47 પ્રકૃતિઓ જે આવરણ કરતી હતી એ 47 પ્રકારે એને પ્રગટ થઈ જાય છે ગુણો. એ વાતને સમજવાની છે. વળી દ્રવ્ય અખંડ છે એટલે 47 પ્રકારે એટલે કે 47 જે નડવારૂપ હતું એ ચાલ્યું ગયું એટલે પૂર્ણ શુદ્ધતા થઈ જાય છે એમ સમજવાનું છે. કેમ કે જ્ઞાન થાય એટલે બાકી મતિશ્રુત જ્ઞાનને રોકવા વાળાનો તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. એ વાતને એ રીતે સમજવાની. અહીંયા કહે છે કે વળી દ્રવ્ય અખંડ છે તેથી દ્રવ્ય અપેક્ષાએ આખા દ્રવ્યની સંપૂર્ણ સિદ્ધિ સિદ્ધપણામાં થાય છે એમ કહી શકાય. સિદ્ધપણામાં સિદ્ધિ દશા આવે ત્યારે આખા દ્રવ્યની પૂર્ણ દશા પ્રગટ થાય એમ કહેવાય. કેમ કે અઘાતી કર્મોની પ્રકૃતિઓ જે બાકી રહી છે ને, હજી તીર્થંકર ભગવાનને અઘાતી કર્મની પ્રકૃતિ તો બાકી રહી છે. આ આયુષ નામ ગોત્ર અને વેદની એ નથી ગઈ. એ 14મું ગુણસ્થાન પછીથી તે સિદ્ધ થાય ત્યારે આમાંનું કાંઈ રહેતું નથી. એટલે બધી જ પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય છે ઘાતી અઘાતીની. એટલે ત્યારે સિદ્ધત્વ દશા થાય છે. અને ત્યાં સુધી 13મા ગુણસ્થાને અસિદ્ધત્વ કહેવામાં આવે છે. કેમ કે હજી આ પ્રકૃતિઓ અઘાતી કર્મની પ્રકૃતિઓ બાકી પડી છે. એ વાત અહીંયા લીધી છે. તો કહે છે કે તેથી દ્રવ્ય અપેક્ષાએ આખા દ્રવ્યની સંપૂર્ણ સિદ્ધિ સિદ્ધપણામાં થાય છે એમ કહી શકાય છે. સમ્યક દર્શન એકવાર પ્રગટ થયા પછી તે મેળવવા માટે પુરુષાર્થ કરવાનો રહેતો નથી, પણ તેની દ્રઢતા માટે તથા ચારિત્ર માટે પુરુષાર્થ કરવાનો રહે છે. અને તેને અનુસરીને સંપૂર્ણ જ્ઞાન 13મા ગુણસ્થાને પ્રગટે છે. અને પરમ યથાખ્યાત ચારિત્ર યથાખ્યાત ચારિત્ર તો 12મે છે, 13મે છે, 11મે છે, પણ પરમ યથાખ્યાત ચારિત્ર 14મા ગુણસ્થાનના અંતમાં પ્રગટે છે. કેમ કે ત્યારે પછી પેલો યોગ રહેતો નથી એટલા માટે એ અપેક્ષાથી. તો એ રીતે દ્રવ્ય અપેક્ષાએ અખંડ પૂર્ણ શુદ્ધિ સિદ્ધ દશામાં થાય છે. એટલે હવે જે ત્રિલોકસારમાં જે વાત કહેવામાં આવ્યું એ વાતને હવે આના ઉપરથી સમજાવતા કહે છે કે ત્રિલોકસાર ગાથા 71માં અવિભાગ પ્રતિષેધોનું જે કથન છે તે તેના પર્યાયની અપેક્ષાએ છે, પણ વિષયની અપેક્ષાએ તે કથન નથી. કેમ કે સ્વરૂપની માન્યતા તો તમામ પ્રકારના સમ્યક દર્શનમાં એક જ પ્રકારની હોય છે કે આ મારું સ્વરૂપ. તિર્યંતને, મનુષ્યને, દેવને અને પરમાત્માને બધાને એ તો સરખું છે વિષય અપેક્ષાએ. એટલે તેમાં ક્રમ કે ભેદ પડી શકતા નથી. ચારિત્રમાં ભેદ પડે છે. સમ્યક દર્શન પ્રગટતા અભિપ્રાય શ્રદ્ધા માન્યતા અપેક્ષાએ જીવનો મોક્ષ થયો એમ જ્ઞાનીઓ કહે છે. એવું પણ કહેવાય છે કે સમ્યક દર્શન પ્રગટ થયું એટલે કોઈ અપેક્ષાએ હવે એને ભાવ રહ્યા નથી એમ પણ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે કેટલોક વિચાર કર્યો, કેટલાક પ્રશ્નોને લઈ અને થોડીક સૂક્ષ્મતા સાથે અને કર્મ સહિત સમજવાનો પ્રયત્ન કર્યો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો પ્રશ્ન અને એ પછીના પ્રશ્નોનો સ્વાધ્યાય આવતા સ્વાધ્યાયમાં લઈશું.